એ સાંભળો 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 એક કહેવત હું તમને કહું, ઘી ખાવું હોય તો દેશી અને ટ્રેક્ટર લેવું હોય તો મેસી. જુઓ આ મેસીની તાકાત. હવે અમે આ ખેડૂને તો શું હોય, અમારે ગમે એ ટ્રેક્ટર હાંકવાનું હોય, પણ ગમે એ નહીં, મેસી તમે એકવાર હાંકો એટલે બીજું ટ્રેક્ટર તમને હાંકવાનું મન ન થાય. તમે એમાં કંઈ ઘટે જ નહીં. જુઓ 3 પાવડીનું સાવરું લાનું હળ છે, પણ આમ તમારે કાંઈ ઘટે જ નહીં એવી ખેડ થાય એમાં. એ પછી પાછું વળીને જોવાનું ન હોય. એમાં આપણે ગઢિયા હોય ને એની કહેવત હતી કે ભાઈ લાલ દેશી બળદ હોય ને એટલે એમાં કંઈ ઘટે જ નહીં, અને જે ખાનદાની હોય ને ખાનદાની એ સાહ નો સૂકે એવી કહેવત હતી. તમે જુઓ સાહ થોડો સૂકે, એમનો રેઢો કદાચ આ હેઠેથી આ હેઠે મૂકી જતો સાહ વગર, આમ જો વગર આપણે એમ કહેવાય ને કે જીપીએસ છે, વગર જીપીએસ છે, એકદમ લીટો જ હાલે એકદમ, કારણ કે ખાનદાની છે ભાઈ. અને ખાનદાની થોડી હસ્તી રહી. તમે જુઓ બધા કે મેસી આમ ને મેસી આમ, અરે બાપુ મેસી તો હાવ જ કહેવાય. લાલ ઘોડો કાંઈ ઘટે જ નહીં. જુઓ તમે હળને આમ તો ખાલી ઊંડાઈ જુઓ હાલ્યું જાય, ઘટે થોડું કાંઈ એમાં.